Hello students, Namaste everyone. Today I am going to explain you the next topic of this unit that all your topics are asked in exam for 2-3 marks. Okay, so let's start with today I am going to explain you two topics, that is disk quota and data compression. What is that? First one is disk quota. Disk quota, that means the quota meaning you all know that this quota is reserved for admission process. That means there are limited seats are there for the admission of that particular persons, okay, so that particular students. Like that here this quota is limit set by system administrator that restrict certain aspect of file system uses on modern operating system. Okay, operating system માં એડમિનિસ્ટ્રેટરે થોડાક પાર્ટ જે છે એ રિઝર્વ રાખ્યો છે ફોર સિસ્ટમ યુઝ માટે. ધેટ ઇઝ કોલ્ડ ધ ડિસ્ક ક્વોટા. ઓકે, અને એને રિસ્ટ્રિક્ટ પણ કરેલો છે શેના માટે? તો કે અમુક રિસ્ટ્રિક્ટેડ સોફ્ટવેર જ ત્યાં યુઝ થાય, એમાં ઇન્સ્ટોલ થાય, બીજા કોઈ સોફ્ટવેર એમાં ઇન્સ્ટોલ ન થાય. The function of using disk quota is to allocate limited disk space in a reasonable way. તમારી જે ટોટલ ડિસ્કની સ્પેસ છે એમાંથી થોડોક ભાગ તમે રિઝર્વ રાખો ફોર ઇન્સ્ટોલેશન. ધેટ ઇઝ કોલ્ડ ધ ડિસ્ક quota. Okay, the disk quota provides a fixed and limited amount of storage. ફિક્સ છે 500 જીબીની ડિસ્ક છે તો એમાંથી 100 જીબી છે, 200 જીબી, 300 જીબી એવી રીતે પાર્ટીશન કરી નાખો અને બધાને પર્ટિક્યુલર ફિક્સ લિમિટ આપી દીધી કે આટલા લિમિટમાં તમે CDEF એમ પાર્ટીશન કરો છો ડિસ્કનો. એમાં સી પાર્ટ છે ઇઝ ફોર ઇન્સ્ટોલેશન સેટઅપ માટે છે, ઓકે, ડી ફાર સોફ્ટવેર રન માટે. આવી રીતે તમે અલગ અલગ પાર્ટીશન છે એ ઓપરેટિંગ સિસ્ટમના એડમિનિસ્ટ્રેટરે રાખેલા હોય એને કહેવાય disk quota. Disk quota are implemented basis on user or group. Per user or group. ગ્રુપમાં જેટલા નેટવર્કિંગમાં જે અહીંયા ડિસ્ક quota છે નેટવર્કિંગ માટે યુઝ થાય છે, તો નેટવર્કિંગમાં કેટલા યુઝર્સ છે અને પર યુઝરને કેટલો ડેટા ડિસ્કનો ડેટા છે એ યુઝ કરવા આપવો છે એના ઉપર છે એ quota છે એ રિસ્ટ્રિક્ટ કરેલો હોય, એને ફિક્સ કરેલો હોય. System administrator defines a usage or file quota specific to a certain user or group. કે તે યુઝ અને ફાઇલ અને સ્ટોરેજ એટલે કે એડમિનિસ્ટ્રેટરનો જે ડેટા છે એ ડેટા કેટલો યુઝ થવાનો છે એના ઉપર પણ એને જે લિમિટ છે એ રિસ્ટ્રિક્ટ કરવાની હોય, ફિક્સ કરવાની હોય. અને એ યુઝર એમાં એ ડિસ્ક quota એવી રીતે પણ એ ફાઇલમાં જે છે સી ડ્રાઈવ કે ડી ડ્રાઈવ મૂકેલો છે તો એનો ડેટા અમુક યુઝર્સ જ એક્સેસ કરી શકે, બધા યુઝર એક્સેસ ના કરી શકે, તો એ પણ એક લિમિટેડ સ્પેસ થઈ ગઈ. ધેટ ઇઝ ઓલ્સો known as disk quota. An administrator can prevent one user from consuming an entire file system resources access. ઓકે, એટલે કે યુઝરને ખાલી એક જ ડિસ્કનો પાર્ટ એટલે કે ડી પાર્ટ એક જ એક્સેસ કરી શકે, બાકી કોઈ પણ પાર્ટ તમે એક્સેસ ના કરી શકો. ધેટ ઇઝ ધ રિઝર્વ ફોર ધેટ યુઝર્સ. તો અત્યારે તમને સ્ટુડન્ટ્સ માટે આપણી લેબની અંદર ઝેડ ડ્રાઈવ છે એક્સેસ કરવાની શેરિંગમાં મૂકી છે અને એની ડ્રાઈવનો કોટા પણ ફિક્સ રાખેલો છે કે એ ડ્રાઈવ જે છે એ 500 જીબીની છે. તો આપણો ટોટલ જે ડેટા એડમિનિસ્ટ્રેટર જે સર્વર છે એની સ્પેસ તો લગભગ 2-3 TBની છે, તો એમાંથી 500 જીબી તમને આપી છે, બાકીના બધું જે છે એ રિઝર્વ ફોર સર્વર માટે, ડેટાબેઝ સ્ટોર માટે, એના માટે અલગ અલગ ડિસ્ક quota રાખેલો હોય. Then next one, user can have different level of restriction. દરેક યુઝર માટે અલગ અલગ રિસ્ટ્રિક્શન પણ રાખી શકો, કારણ કે તમે આખા જે રીતે ગ્રુપમાં હોય એ રીતે જ એ લોકો યુઝ કરી શકે. તો આપણે પણ અહીંયા એવી રીતે યુઝર્સ મૂકેલા જ છે. બીકોમ, BBA, BCA એમ BCA માટે યુઝર્સને મેક્સિમમ સોફ્ટવેરનો યુઝ કરવાનો હોય એટલે એને એવી રીતે રિસ્ટ્રિક્ટ કરેલો છે, બીકોમને એવી રીતે રિસ્ટ્રિક્ટ કરેલું હોય, રાઈટ. તો એ રીતે ડિસ્ક quota રિઝર્વ રાખી શકાય. ફોર એક્ઝામ્પલ, બાય વેબ hosting companies to provide a different level of services based upon the needs and means of individual clients. વેબ જ્યારે ડેવલપ થાય છે ત્યારે
જે વેબમાં સર્વર છે એ એડમિન જે છે, વેબસાઇટના જે એડમિન છે એને સામે યુઝર ક્લાયન્ટ એના કેવા છે એ દરેક ક્લાયન્ટને કઈ ટાઈપનો યુઝેજ આપવાનો છે એના ઉપર એને ડેટા છે એ પ્રોવાઈડ કરવાનો હોય. એટલે અમુક ડેટા એની પાસે માગવાનો યુઝર પાસેથી, ક્લાયન્ટ પાસેથી, કે જો આવી ટાઈપના ક્લાયન્ટ છે તો એને આવો જ ડેટા શો કરે, બીજો કોઈ ડેટા શો ન કરે. ઓકે, એટલે કે તમે એડમિન લોગિન નથી, તમે જસ્ટ તમે વિઝિટર્સ જ છો તો તમને બધો ડેટા શો નહીં કરે. જો તમે લોગિન છો તો એ લોગિનનો ડેટા તમારી પાસે, એડમિન પાસે ડેટા છે તો તમને બધો ડેટા શો કરશે. રાઈટ, તો એવી ટાઈપના રિસ્ટ્રિક્શન છે એ આપેલા છે. ધેટ ઇઝ અ સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર ડિફાઇન્સ અ યુઝેજ ઓર ફાઇલ કોટા સ્પેસિફિક ટુ અ સર્ટેન યુઝર ઓર ગ્રુપ. એક આખા ગ્રુપ માટે કે યુઝર માટે એ દરેક માટે એક યુઝેજ એનો જે હોય, એનો યુઝ જેટલો છે એ પ્રમાણે એનો ફાઇલનો કોટા એ યુઝ કરી શકે, એક્સેસ કરી શકે, ડેટા સેવ કરી શકે. આ બધી જ વસ્તુ જે છે એ ડિસ્ક કોટામાં રિસ્ટ્રિક્ટ કરી શકાય. ધ મેથડ ઓફ એડમિનિસ્ટ્રેટર ફોર ડિસ્ક કોટાસ વેરિયસ બિટવીન ઈચ ઓફ ધીસ ઓપરેટિંગ સિસ્ટમ. અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ માટે અલગ અલગ મેથડ એડમિનિસ્ટ્રેટર છે એ એક્સેપ્ટ કરી શકે કે જેથી તમે એને યુઝ કરી શકો. ડિસ્ક કોટાનો મેક્સિમમ યુઝ, અને તમને જે ડિસ્ક આપેલી છે, જે સ્પેસ તમને પ્રોવાઈડ કરેલી છે એ સ્પેસ તમે પૂરેપૂરી યુઝ કરી શકો એના માટે એડમિનિસ્ટ્રેટર અલગ અલગ મેથડ છે એ યુઝ કરે છે. Then which OS system support which type of disk quota? Disk quotas are supported by modern operating system including Unix like system. Okay, કઈ ઓપરેટિંગ સિસ્ટમ કઈ ટાઈપનો ડિસ્ક કોટા કરે છે, સપોર્ટ કરે છે એ અહીંયા લિસ્ટ આપેલું છે. એક તો AIX એડવાન્સ્ડ ઇન્ટરેક્ટિવ એક્ઝિક્યુટિવ ડેવલપ્ડ બાય IBM યુઝિંગ JFS ઓર JFS2 ફાઇલ સિસ્ટમ. ઓકે, આ ફાઇલ સિસ્ટમથી ડિસ્ક કોટા છે રિઝર્વ કરેલો હોય છે IBM માટે. ઓકે, લિનક્સ છે એ extended through ext3, ext4, ext2, XFS integrated support. ઓકે, અમોંગ અધર ફાઇલ સિસ્ટમ, આ બધી ફાઇલ સિસ્ટમ જે છે એના થ્રુ એ ડિસ્ક કોટા રિઝર્વ કરેલો હોય. સોલરીઝ ઓર યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ સન માઇક્રો સિસ્ટમે ડેવલપ કરેલી છે અને એ UFS યુનિક્સ ફાઇલ સિસ્ટમ એન્ડ ZFS ઝેટાબાઇટ ફાઇલ સિસ્ટમ, આના થ્રુ એ ડિસ્ક કોટા છે એ સપોર્ટ થાય છે. અને માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જનરલી આપણે આ ઉપરની જે કાંઈ જે છે ડેટા જે છે એ ડેટા આપણે યુઝ નથી, ઓપરેટિંગ સિસ્ટમ જનરલી યુઝ નથી કરતા હોતા. આ ઓપરેટિંગ સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ માઇક્રોસોફ્ટ વિન્ડોઝની જનરલી યુઝ કરતા હોય તો વિન્ડોઝ 2000, નોવેલ નેટવર્ક, VMS એન્ડ અધર્સ આ ટાઈપના ફાઇલ સિસ્ટમ ડિસ્ક કોટા જે છે એ યુઝ કરી શકે છે અને એનાથી એ વર્ક થાય છે. ઓકે, then next one, there are basic two types of disk quotas. First one known as a usage quota, that is block quota, limit the amount of disk space that can be used. કઈ ટાઈપનો ડિસ્ક સ્પેસ જ તમને લિમિટ આપી દે, આટલી સ્પેસમાં તમારે જે બી વર્ક કરવું હોય એ યુઝ કરી શકો. એન્ડ સેકન્ડ વન ઇઝ ફાઇલ કોટા, inode કોટા. એ કોટામાં શું છે તો કે લિમિટ ધ નંબર ઓફ ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરીઝ ધેટ કેન બી ક્રિએટેડ. એમાં તમને સ્પેસ આપે છે, સ્પેસ કેટલી છે નહીં, પણ તમને ફાઇલ અને ડિરેક્ટરી છે આટલી જ ક્રિએટ થઈ શકે, વધારે ક્રિએટ ના થઈ શકે એ ટાઈપનું રિસ્ટ્રિક્શન્સ આપેલું છે. યુનિક્સ લાઇક સિસ્ટમ ટિપિકલી પ્રોવાઈડ અ કોટા કમાન્ડ ફોર બોથ એડમિનિસ્ટ્રેશન એન્ડ મોનિટરિંગ. ગ્રાફિક ફ્રન્ટ એન્ડ્સ ટુ ધ કમાન્ડ મે ઓલ્સો બી યુઝડ. યુનિક્સ જે ટાઈપની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર કમાન્ડ, યુનિક્સમાં છે વિન્ડોઝ બેઝ નથી હોતું, એમાં કમાન્ડ બેઝ, પ્રોમ્પ્ટ બેઝ હોય. તમારે ડેટા સ્પેસ યુઝ કરવાનો હોય, એને એક્સેસ કરવાનું હોય ત્યારે તમે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર કોટા કમાન્ડ મૂકો એટલે એડમિનિસ્ટ્રેટરનું મોનિટરિંગ અને એડમિનિસ્ટ્રેટરનું તમે સ્પેસનું મેનેજમેન્ટ બે વસ્તુ કોટા કમાન્ડથી થઈ શકે. ગ્રાફિકલ ફ્રન્ટ એન્ડ કમાન્ડ પણ એમાં યુઝ થાય છે કે જેનો યુઝ તમે ગ્રાફિકને રિસ્ટ્રિક્ટ કરવા માટે ને ગ્રાફિકને સ્પેસનો યુઝ કરવા માટે એ યુનિક્સમાં યુઝ થાય છે. દેન એ કોટા અને એ યુટિલિટીઝ કઈ છે, કયો કમાન્ડ શેના માટે છે એનું એક લિસ્ટ આપ્યું છે. કોટા કમાન્ડથી શું થશે તો કે યુઝર્સ ફાઇલ ડિસ્પ્લે કરશે અને સિસ્ટમની ડિસ્ક સ્પેસ કેટલી છે, યુઝેસ કેટલો છે એ તમને ડિસ્પ્લે કરશે. ઈડી કોટા છે એ તમને ફાઇલ સિસ્ટમ જે છે, તમારી જે ફાઇલ છે એને તમને એડિટ કરવા દેશે. ઓકે, પછી સેટ કોટા, સેટ ડિસ્ક કોટા ફોર ફાઇલ સિસ્ટમ, ફાઇલને સેટ કરવા માટે, સેવ કરવા માટે.
આરઈપી કોટા એટલે સમરાઇઝ કોટાસ ફોર ફાઇલ સિસ્ટમ. આખી ફાઇલ સિસ્ટમમાં કેટલું ડિરેક્ટરી, કેટલી ફાઇલ, કેટલી સ્પેસ, એ બધુંનું સમરાઇઝ જે છે એ આરઈપી કોટાથી થશે. કોટા ચેક, ફાઇલ સિસ્ટમ કોટા કન્સિસ્ટન્સી ચેકર. ઓકે, ફાઇલ સિસ્ટમમાં એક સરખો ડેટા કેટલી વાર સુધી યુઝ થયેલો છે, કન્સિસ્ટન્સી કેટલી છે, કેટલી સ્પીડમાં વર્કઆઉટ કરે છે, એ વસ્તુ છે કોટા ચેકથી યુઝ થઈ શકે. યુ કેન ચેક ઇટ વિથ યુનિક્સ કમાન્ડ. એન્ડ કોટા ઓન, ટર્ન ઓન ફાઇલ સિસ્ટમ કોટા ઓન એન્ડ ઓફ. ફાઇલ સિસ્ટમ કોટા ઓન ઓર ઓફ કરવા માટે આ યુઝ થઈ શકે. દેટ ઇઝ ધ યુનિક્સ કોટાસ યુટિલિટીઝ. ઓકે, then next one, the second topic is data compression. Data compression is our second topic. The this quota is asked in 3 marks. Okay, and second topic, that is data compression, that is used for in uploading or downloading the data for huge data. ઓકે, ઘણો મોટો ડેટા હોય ત્યારે ડેટા કમ્પ્રેશનનો યુઝ થાય છે. તો લેટ સી ધેટ ડેટા કમ્પ્રેશન ઇઝ યુઝડ એવરીવેર. જનરલી બધે જ અત્યારે એટલો બધો ડેટા ડિજિટલ ડેટા છે એ ઓલ ઓવર ધ વર્લ્ડ ચાલે છે કે એમાં દરેક જગ્યાએ જનરલી કમ્પ્રેશન યુઝ થાય છે. મેની ડિફરન્ટ ફાઇલ્સ ટાઈપ્સ યુઝ કમ્પ્રેસ ડેટા. ઘણી ફાઇલ છે એ કમ્પ્રેસ ડેટા જ યુઝ કરે છે. કમ્પ્રેસનો મિનિંગ જ આપણને ખબર છે કે એને શોર્ટ કરવું દેવું, એને મિનિમાઇઝ કરી દેવું, દેટ ઇઝ કમ્પ્રેસ. વિધાઉટ ડેટા કમ્પ્રેશન 3 મિનિટ સોંગ વુડ બી, એક એક્ઝામ્પલ આપ્યું છે કે કમ્પ્રેશન વગર તમે 3 મિનિટ સોંગ વુડ બી ઓવર 100 MB ઇન સાઇઝ, 100 MBની સાઇઝ થઈ શકે. while 10 મિનિટ વિડીયો વુડ બી ઓવર 1 GB ઇન સાઇઝ. ઓકે, 10 મિનિટનું છે 1 GBમાં થાય. ડેટા કમ્પ્રેશન શ્રિંક બિગ ફાઇલ્સ ઇન્ટુ મચ સ્મોલર વન. બહુ મોટી સાઇઝ જે છે એ 10 મિનિટનું 1 GBની જે સાઇઝ છે એને ઘણું શ્રિંક કરી નાખે, ઘણી નાની કરી નાખે. ઇટ ડઝ ધીસ બાય ગેટિંગ રીડ ઓફ અનનેસેસરી ડેટા વાઇલ રિટેનિંગ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ફાઇલ. આ કઈ રીતે થઈ શકે? તો કે રીડ ડેટા જે છે એ તમારો જે ડેટા છે, ઓરિજિનલ ડેટા છે, એને અનનેસેસરી ડેટા છે એને કાઢી નાખે. ઓકે, એને અનમ્યુટ કરી નાખે, મ્યુટ કરી નાખે કે જેનો યુઝ નથી. ઓકે, અને એ બાકીનો જે ડેટા છે એને તમે એ શ્રિંકમાં કમ્પ્રેસ કરી દે, નાનો કરી દે. ડેટા કમ્પ્રેશન કેન બી એક્સપ્રેસ્ડ એઝ ડિક્રીઝ ઇન નંબર ઓફ બીટ રિક્વાયર્ડ ટુ ઇલ્યુસ્ટ્રેટ ડેટા. શું કરે છે? તો કે ડેટા જે નંબર છે એ નંબર ઓફ બીટ્સ, ટોટલ બીટ્સ છે એને નાના કરી નાખે છે, ડિક્રીઝ કરી દે છે. એન્ડ ધેન યુ કેન ડુ ઇટ. રિક્વાયર્ડ ડેટા જે છે એ રિક્વાયર્ડ ડેટાને રિક્વાયર્ડ જે ડેટા છે એને જ ખાલી એ ફાઇલમાં મૂકે છે. ઇટ કેન કન્ઝર્વ સ્ટોરેજ કેપેસિટી, એસેલરેટ ફાઇલ ટ્રાન્સફર, મિનિમાઇઝ કોસ્ટ ઓફ હાર્ડવેર સ્ટોરેજ એન્ડ નેટવર્ક કેપેસિટી. ધીસ વન ડેટા કમ્પ્રેશનથી આટલી બધી વેલ્યુઝ, ડેટા કમ્પ્રેશન જે છે એનાથી ડેટા કમ્પ્રેશનથી એડવાન્ટેજીસ શું થશે? તો કે સ્ટોરેજ કેપેસિટી છે વધી જશે, ફાઇલ જલ્દીથી ટ્રાન્સફર થઈ જશે. હાર્ડવેર સ્ટોરેજ છે તમને ઘણો બધો મળી શકે, એટલે હાર્ડવેર છે તમારે વધારે મોટી સ્પેસની કોઈ પણ હાર્ડવેર ડિવાઇસ લેવી ન પડે. અને નેટવર્કની કેપેસિટી પણ ઇન્ક્રીઝ થઈ જાય. ઓછો જીબીનો ડેટા હશે તો એ જલ્દીથી ટ્રાન્સફર કરી શકે, તો તમારી જે ડેટા યુઝેજ છે એ પણ ઇન્ટરનેટનો ડેટા યુઝેજ છે એ ઓછો થશે. ઓકે, તો આ ડેટા કમ્પ્રેશનથી ઘણા બધા બેનિફિટ્સ છે. દેટ્સ વાય એવરીવેર ડેટા કમ્પ્રેશન ઇઝ યુઝડ. Then next one, that is data compression is executed by program that uses a procedure to identify how to reduce the data size. ડેટાની સાઇઝ જે છે એ કઈ રીતે રિડ્યુસ કરે છે? તો કે એના માટે એક પ્રોસિજર યુઝ કરે છે, અને એ પ્રોસિજરમાં એ અનયુઝડ ડેટાને રીડ કરે છે, આરઆઈડી રીડ કરે છે. એન્ડ એ અનયુઝ ડેટાને ત્યાંથી કાઢી અને બાકીનો ડેટા જે છે એને એ શ્રિંક કરે છે. ટેક્સ્ટ કમ્પ્રેશન કેન બી ડન બાય એલિમિનેટિંગ અનનેસેસરી કેરેક્ટર્સ, એમ્બેડિંગ અ રિપીટ કેરેક્ટર્સ ટુ સ્પેસિફાય રિપીટેડ કેરેક્ટર, and substitute a smaller bit string for a commonly occurring bit string.
ટેક્સ્ટ કમ્પ્રેશન, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ડેટા હશે તો શું થશે તો કે અનનેસેસરી કેરેક્ટર્સ હશે, સ્પેસ વધારાની હશે, વધારાના આઇકોન્સ મૂકેલા હશે તો એ બધાને એ એલિમિનેટ કરી દેશે. પછી શું કરશે કે રિપીટેડ જે ડેટા હોય એ રિપીટેડ ડેટાનો એક વર્ડ મૂકી અને જ્યાં જ્યાં રિપીટેડ આવે ત્યાં બધે એ મૂકી દેવાનું, એવી રીતે એક આખી કેરેક્ટર બનાવી દેશે, રિપીટેડ કેરેક્ટર. એન્ડ સબસ્ટિટ્યુટ એ સ્મોલર, જે આખી સ્ટ્રિંગ છે, બહુ મોટી સ્ટ્રિંગ હોય એને એક નાનો સ્ટ્રિંગ કોડવર્ડ મૂકી અને એ સ્ટ્રિંગને કોમનના એક નાના બીટમાં મૂકી દેશે. તો એનાથી ડેટા છે ઘણો શ્રિંક થઈ જશે. એટલે કે તમારે ડોક્યુમેન્ટમાં 5000 કેરેક્ટર્સ હશે તો એ 1000 કેરેક્ટર થઈ જશે. દેટ મીન્સ કે યોર ટેક્સ્ટ ડેટા વિલ શ્રિંક ડાઉન એન્ડ ધ બીટ્સ છે એ ઓછા લેશે. ડેટા કમ્પ્રેશન કેન કટ અ ટેક્સ્ટ ફાઇલ ટુ 50% ઓર to a percentage still smaller of its original size. ઓરિજિનલ જે સાઇઝ હશે ડોક્યુમેન્ટની એના 50% જેટલી સાઇઝ છે એ નાની કરી દેશે. ફોર ડેટા ટ્રાન્સમિશન, કમ્પ્રેશન કેન બી ડન ઓન ધ ડેટા કન્ટેન્ટ ઓર ઓન ધ ટ્રાન્સમિશન યુનિટ એઝ હોલ. ઓકે, કમ્પ્રેશન જે થશે તો એ ટ્રાન્સમિશન યુનિટ માટે બહુ જ યુઝફુલ થશે. વેન ડેટા નીડ્સ ટુ બી ટ્રાન્સફર્ડ ઓવર ધ ઇન્ટરનેટ, લાર્જ ફાઇલ કેન બી સેન્ડ ઇન અ zip ઓર અધર કમ્પ્રેસ્ડ ફોર્મેટ. આપણને ઘણી વખત ખબર જ છે કે બહુ મોટી ફાઇલ હોય તો એને ઝીપ કરી દેવાની. ઝીપ કરી અને એને અપલોડ કરો, અપલોડ કરીને ત્યાં જ રહેશે અને પછી જ્યારે એને ડાઉનલોડ કરો ત્યારે ઝીપ ફાઇલ જ ડાઉનલોડ થશે અને એ ડાઉનલોડ ઝીપ ફાઇલને જ્યારે તમારે રીડ કરવી છે ત્યારે એને અનઝીપ કરીને તમે રીડ કરી શકો. એટલે પાછું એ ઓરિજિનલ ફોર્મેટમાં જેટલું એને શ્રિંક કર્યું છે પાછું ઓરિજિનલ ફોર્મેટમાં મૂકી દેશે. તો દેટ ઇઝ ડેટા કમ્પ્રેશન. હાઉ ઇટ્સ procedure is the zipping the file. Why purpose of data compression? The purpose of compression is to make a file, message or any other chunk of data smaller. ઓકે, બંચ જે છે ડેટાનો એને સ્મોલ કરવાનું કામ, દેટ ઇઝ ધ મેઇન રીઝન ફોર કમ્પ્રેશન. ડેટા કમ્પ્રેશન કેન સિગ્નિફિકન્ટલી ડિક્રીઝ ધ અમાઉન્ટ ઓફ સ્ટોરેજ સ્પેસ અ ફાઇલ ટેક અપ. તમારા એના ડેટા કમ્પ્રેશનથી સ્ટોરેજ સ્પેસ છે એ ઓછી લેશે અને વધારે ડેટા તમે સેવ કરી શકશો. ઇફ વી હેડ 10 MB ફાઇલ એન્ડ કુડ શ્રિંક ઇટ ડાઉન ટુ 5 MB, વી હેવ કમ્પ્રેસ્ડ ઇટ વિથ અ કમ્પ્રેશન રેશિયો ઓફ 2 since it is half the size of the original file. ઓકે, જ્યારે તમે 10 MBની કોઈ પણ ફાઇલ છે એને તમે કમ્પ્રેસ કરો છો, શ્રિંક કરો છો અને 50% એટલે કે 5 MBની કરી નાખો છો તો એનો મતલબ શું થયો કે કમ્પ્રેશન રેશિયો ઇઝ 2. દેટ મીન્સ કે 50% ઓફ યોર original data and the half the original data. Okay, if we compress the 10 MB file to 1 MB, it would have a compression ratio is 10% થયો compression ratio and the new file is the 10th the size of original. નવી ફાઇલ છે એ ઓરિજિનલ સાઇઝ કરતાં 10મી ભાગની હશે. એટલે કે 10 MBમાંથી 1 MB આટલો ઓરિજિનલ કમ્પ્રેશન રેશિયો છે એ ડાઉન કરી શકાય છે. દેન the higher the compression ratio, better the compression. જેમ કમ્પ્રેશન રેશિયો વધારે હશે એમ તમારું કમ્પ્રેશન વધારે સારું થશે અને ડેટા જલ્દીથી ડેટા બીટ જે છે એ વધારે સારી રીતે એક્સપાન્ડ થઈ શકશે અને વધારે સારી રીતે ટ્રાન્સફર થઈ શકશે. એડમિનિસ્ટ્રેટર સેવ મની એન્ડ ટાઈમ દેટ વુડ બીકોઝ ઓફ કમ્પ્રેશન. એડમિનિસ્ટ્રેટરને ટાઈમ પણ બચશે કારણ કે 1 MBનો ડેટા એને વિધિન 2 સેકન્ડમાં એ ડેટા ટ્રાન્સફર કરી શકશે અને એનો ટાઈમ પણ બચી જશે અને એ સ્ટોરેજ સ્પેસ માટે વધારે કોઈ ડિવાઇસ એને પરચેઝ નહીં કરવી પડે તો એનો મની પણ સેવ થશે. સમ ફાઇલ્સ આર ઓલરેડી કમ્પ્રેસ, સો કમ્પ્રેસિંગ ધેમ વુડ નોટ હેવ સબસ્ટેન્શિયલ ઇમ્પેક્ટ. ઘણા નાની જ ડેટા છે, 1 MBનો જ છે તો એમાં 1 MBમાં તમારે હાફ MBનો કરવાની જરૂર નથી. એટલો MB તમારે ઓરિજિનલ ડેટા જ મોકલવાનો છે, ત્યાં કમ્પ્રેશનની જરૂર નથી. તમે ઘણી વખત ગૂગલ ડ્રાઈવમાં અપલોડ કરતા હશો ત્યારે આવી વસ્તુ જોવા મળતી હશે કે તમારી ફાઇલની સાઇઝ બહુ નાની હશે ત્યારે એ ઝીપ નહીં થાય અને એ ડેટા એમ બહુ નાની સ્ટોરેજ સ્પેસ હશે તો એ સીધો ઓરિજિનલ ડેટા જ અપલોડ કરી દેશે. જ્યારે એ બહુ બિગ અમાઉન્ટ ઓફ ડેટા તમારે અપલોડ કરવાનો હશે ત્યારે એ ઓટોમેટિક ઝીપ કરી જ લે છે અને એને ડાઉનલોડ કરે છે ત્યારે પણ એ ઝીપમાં ફોર્મેશનમાં જ લેશે. અથવા તો તમે પ્રોસેસિંગ બહુ ધીરવી થઈ જાય છે તો એનો મિનિંગ એમ થયો કે યુ નીડ ટુ કમ્પ્રેસ યોર ડેટા. ડેટાને કમ્પ્રેસ કરવાની જરૂર છે તો એ જલ્દીથી કમ્પ્રેસ થશે. આખું તમારું સેમિસ્ટર 3ના બધા જ સબ્જેક્ટના મટીરિયલ જે છે તમે તમારી ડ્રાઈવમાં અપલોડ કરતા હોય તો એ ઘણો ડેટા હોય
તો એમાં તમારે દરેક ડેટાને કમ્પ્રેસ કરવાનો, એને તમે ઝીપ કરો અને પછી એને રાર ફાઇલ બનાવો છો તમે, રાઈટ. આ રાર ફાઇલ બનાવો, દેટ ઇઝ વન ટાઈપ ઓફ કમ્પ્રેશન. ઓકે, અને એ રાર ફાઇલ પછી ઝીપ થઈ જશે અને રાર ફાઇલને તમે એક્સટ્રેક્ટ કરશો એટલે ઓરિજિનલ ફોર્મમાં એ આવી જશે. ઘણી બધી એવા સોફ્ટવેર છે કે જે કમ્પ્રેસ કરે છે. રાર છે, વિનઝીપ છે, રાઈટ, કે જે સોફ્ટવેર છે એ કમ્પ્રેશન માટે યુઝ થાય છે. Then next one, method of data compression. First method is lossy compression. Lossy compression is compression we get rid of data, which is why we need to distinguish data from information. આપણે ડેટાને રીડ કરવાનો છે, દેટ મીન્સ કે એને તમારે એની જગ્યાએ કોઈ બીજો વર્ડ મૂકવાનો છે અથવા તો એ ડેટાને તમારે શ્રિંક કરવાનો છે. તો એ લોઝી કમ્પ્રેશનમાં ડેટા તમારે પહેલાં ઇન્ફોર્મેશન જે હોલ છે એમાંથી ડેટા ફાઇન્ડ કરવો પડશે, સર્ચ કરવો પડશે કે કયો ડેટા રીડ કરવો છે. ઓકે, લોઝી કમ્પ્રેશન પરમેનન્ટલી રિમૂવ બીટ ઓફ ડેટા that are redundant, insufficient and unnoticeable. એવા ડેટાને એ લોઝી કમ્પ્રેશન ટાઈપનું મેથડ જો કમ્પ્રેશનમાં યુઝ થતી હશે તો એવો જે ડેટા કે જે રિડ્યુડન્ટ હશે, વારે વારે યુઝ થતો હશે, રાઈટ, સિગ્નિફિકન્ટ નહીં હોય, યુઝફુલ નહીં હોય અને અનનોટિસેબલ હોય કે જેને કંઈ તમારે યુઝ કરવામાં કોઈ મિનિંગ જ નથી આવતો, એવા બધા ડેટાને એ પરમેનન્ટલી ડિલીટ જ કરી નાખશે. લોઝી કમ્પ્રેશન ઇઝ suitable with graphic, audio, video and image where the deletion of some data bit has little or no apparent effect on the content. એવો ટાઈપની ફાઇલ ગ્રાફિક્સ હોય કે એમાં નાનું એવું તમે ચેન્જીસ કરો કે ડિલીટ થઈ જાય તો તમારી ઓરિજિનલ ફાઇલમાં કે તમારે જે કન્ટેન્ટ શો કરવાનો છે એમાં કોઈ ચેન્જીસ નથી થઈ ન થાય, તો એવા ટાઈપનામાં લોઝી કમ્પ્રેશન છે એ યુઝફુલ થાય છે. એટલે ઓડિયો, વિડીયો, ગ્રાફિક્સમાં લોઝી કમ્પ્રેશન મેથડ જે છે યુઝ થશે, કારણ કે લોઝી કમ્પ્રેશન છે અનયુઝફુલ ડેટા, અનનોટિફાઈડ ડેટા, ઇનસિગ્નિફિકન્ટ ડેટા જે છે એ બધાને ડિલીટ કરી દે છે. તો વધારાની સ્પેસ હોય એ ડિલીટ કરી નાખે, બફર હોય એને ડિલીટ કરી નાખે, તો એ આપણા માટે બેનિફિટ જ છે, રાઈટ. તો દેટ્સ વાય લોઝી કમ્પ્રેશન ઇઝ યુઝડ ફોર audio, video and graphics. In lossy compression, message become more efficient by getting rid of unwanted data. Unwanted data ને તમારે ડિલીટ કર્યું છે તો એનો મેસેજ પણ સાથે મૂકી છે લેઝી કમ્પ્રેશન કે આવો ડેટા છે એ એમાંથી રીડ કરેલો છે, તો દેટ ઇઝ બેનિફિશિયલ ફોર યુઝર કે એને ખબર પડે કે કયો ડેટા એમાંથી એ રીડ થયો છે. ઓકે, દેન નેક્સ્ટ વન, સેકન્ડ મેથડ ઇઝ લોસલેસ કમ્પ્રેશન. It allows the potential for file to return to its original size without the loss of a single bit of data when the file is uncompressed. ઓકે, જ્યારે તમે અને જ્યારે લોઝી કમ્પ્રેશન હશે તો વચ્ચે જેને ડેટા ડિલીટ કરી નાખ્યો છે, ઇનસફિશિયન્ટ ને વધારાનો ડેટા જેને ડિલીટ કરી નાખ્યો છે, એ જ્યારે પાછું ડીકમ્પ્રેસ થશે ત્યારે તમને એ બધું જોવા નહીં મળે. એમાં મેસેજ હશે કે આ કમ્પ્રેશનમાં ડેટા છે એ જતો રહ્યો છે, એ મેસેજ તમને મળશે, પણ તમે એને એ પાછું ડેટા ઓરિજિનલ ફોર્મમાં જે ડિલીટ છે એ મળશે નહીં. જ્યારે લોસલેસની અંદર આ વસ્તુ પોસિબલ છે કે એક પણ બીટ છે એમાંથી ડિલીટ નહીં થાય. હા, એ કમ્પ્રેશન વખતે એને કાઢી હશું, પણ જ્યારે તમે ડીકમ્પ્રેસ કરશો ત્યારે ઓરિજિનલ ફોર્મમાં બધો જ ડેટા મળી શકશે. ઓકે, લોસલેસ કમ્પ્રેશન ઇઝ ધ યુઝ્યુઅલ અપ્રોચ ટેકન વિથ એક્ઝિક્યુટેબલ એઝ વેલ એઝ વિથ ટેક્સ્ટ એન્ડ સ્પ્રેડશીટ ફાઇલ. કારણ કે ટેક્સ્ટ અને સ્પ્રેડશીટ ફાઇલની અંદર થોડુંક એક નાનો એવો કેરેક્ટર પણ મિસિંગ થઈ જાય તો આખા વર્ડનો મિનિંગ છે એ ચેન્જ થઈ જાય. સ્પ્રેડશીટની અંદર પણ એક ડિજિટમાં કાંઈ ચેન્જ થઈ જાય તો આખા સ્પ્રેડશીટનો ડેટા જે છે એ ચેન્જ થઈ જાય. દેટ્સ વાય એવા બધા ફાઇલની અંદર લોસલેસ કમ્પ્રેશનનો યુઝ થાય છે. where the loss of words or number would change the information. આખી ઇન્ફોર્મેશન છે, નંબર ઓર આખી ચેન્જ થઈ જાય. લોસલેસ કમ્પ્રેશન કેન કમ્પ્રેસ ધ ડેટા whenever redundancy is present. જ્યારે રિડ્યુડન્સી છે, એકનો એક ડેટા રિપીટ થતો હોય ત્યારે જ આ લોસલેસ કમ્પ્રેશન જે છે એ યુઝ થાય છે. લોસલેસ કમ્પ્રેશન ટેક એડવાન્ટેજ ઓફ ડેટા રિડ્યુડન્સી. ડેટા રિડ્યુડન્સી જે છે એ તમને થવા જ ન દે, રાઈટ. એટલે એ લોસલેસ કમ્પ્રેશન છે એ ત્યારે આપણને એડવાન્ટેજીસ છે એ આપણને બેનિફિશિયલ રહે કે વારંવાર એકનો એક ડેટા ત્યાં ન આવે. ઓકે, દેન
where data compression is also used for graphical image. ગ્રાફિકલ ઇમેજ હોય ત્યારે કઈ ટાઈપનો કમ્પ્રેશન યુઝ થાય એ આપણે આગળ પહેલી મેથડમાં જ જોયું કે લોસી કમ્પ્રેશન જે છે એ ગ્રાફિકલ ઇમેજ હોય એમાં યુઝ થાય છે, પણ એ બેમાંથી કોઈ પણ તમે યુઝ કરી શકો છો. એ લોસલેસ કમ્પ્રેશન ગ્રાફિકલ ઇમેજમાં પણ યુઝ થઈ શકે છે. ગ્રાફિક ઇમેજ ફાઇલ ફોર્મેટ આર યુઝ્યુઅલી ડેવલપ ટુ કમ્પ્રેસ ઇન્ફોર્મેશન સિન્સ ધ ફાઇલ ટેન્ડ ટુ બી બિગ. મોટી ફાઇલ હોય, બહુ મોટા પિક્સેલ સાથેનો ગ્રાફિક ઇમેજ હોય તો જે કમ્પ્રેસ થાય છે. જેપીજી ઇઝ એન ઇમેજ ફાઇલ ફોર્મેટ ધેટ પ્રમોટ્સ લોસી ઇમેજ કમ્પ્રેશન. જેપીજી છે એ ઇમેજ જે છે એમાં કમ્પ્રેશન હોય તો એ લોસી કમ્પ્રેશન યુઝ થાય છે અને જીઆઈએફ અને પીએનજી ફોર્મેટના ગ્રાફિકલ ફાઇલ હોય તો એ લોસલેસ કમ્પ્રેશન યુઝ થાય છે. આ બંને જે છે એ યાદ રાખજો બે વસ્તુ. ઓકે, લોસ ઇમેજમાં જેપીજી ફાઇલ જે છે 1 માર્ક્સ ક્વેશ્ચન માટે બંને જે જીઆઈએફ એન્ડ પીએનજી છે એ લોસલેસ કમ્પ્રેશનનો યુઝ કરે છે. ઓકે, સો ધીસ વન ઇઝ હોલ અબાઉટ ધ disk quota and data compression. Okay, so thank you very much. In next lecture I am going to explain you the 3 topic and that are the last topic of this unit. Okay, so thank you.